यद्वदनं तन्न आसुव मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। परमात्मीय झिंझुवाड़िया परिवार सौ स्वजनों, श्रीमद् भागवत कथा निमित्ते सावरकुंडला આવવાનું થયું અને જાતક પક્ષી જે રીતે સ્વાતિ નક્ષત્રના બિંદુની રાહ જોતા હોય એવી રીતે અમારા મનીષભાઈ રાહ જોતા કે ક્યારે બિંદુ ચાંચમાં પડે ને મોતી થાય. ઠાકોરજીની કૃપા એક એવી છે કે હું પોતે સદેહે બહુ ઓછી જગ્યાએ જઈ શકું, ઘણો ફરું છું છતાં એમ લાગે ઘણી ઓછી જગ્યાએ જઈ શકું, પણ અક્ષર દેહે અને આજની આ વિજ્ઞાનની પ્રગતિને કારણે એક ઠેકાણે પહોંચી ગયા હોઈએ. અહીંયા આવતી વખતે પણ ગાડીમાં મને ભાઈએ કહ્યું કે ફાધર્સ ડેને દિવસે કંઈક તમે વિડીયો કેસેટનો સત્સંગ કર્યો હતો. એટલે આપ સૌને માટે હું નવો નથી, હવે તમે સૌ મારા માટે નવા નથી. એક બહુ જ ગમતા વિષય પર હમણાં છેલ્લા 2-3 વર્ષથી 2-3 મહિનાથી ચિંતન થઈ રહ્યું છે. આવી નાનકડી સત્સંગ સભા હોય ત્યારે શેર કરું છું બધા સાથે. નાનકડા દ્રષ્ટાંતથી શરૂ કરીએ. એક યુવક કોઈ મહાપુરુષ પાસે ગયો. એણે કહ્યું કે હું ઘણા બધા સંતોને મળ્યો છું, ઘણી બધી ચર્ચાઓ કરી છે, અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું છે, ખૂબ યાત્રાઓ કરી છે, પણ ક્યાંયથી મને હજી સંતોષકારક જવાબ મળ્યો નથી. તમે આપી શકશો? મને આનંદ જોઈએ છે જીવનમાં. એવું સાંભળ્યું છે કે બ્રહ્મ એ આનંદનું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ આનંદનું સ્વરૂપ છે, પરમાત્મા આનંદથી અલગ હોઈ ન શકે. તો આનંદની પ્રાપ્તિ કરીએ તો ઈશ્વરની અનુભૂતિ અવશ્ય થાય, પણ આનંદ મળે. આનંદમ બ્રહ્મણો વૈજાનાથ ન વિભેદી કુતશ્ચન, તૈત્તિરીય ઉપનિષદના ઋષિ કહે છે કે આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય. જે મહાપુરુષને આ યુવકે પ્રશ્ન કર્યો, મહાપુરુષ ખરેખર ખૂબ જ્ઞાની અને અનુભવી. આ યુવકે પ્રશ્ન પૂછતા પહેલા જે પ્રસ્તાવના બાંધી એમાંથી ઘણું બધું માપી ગયા. એને કહ્યું કે મેં ઘણા બધા ગ્રંથોનું પરિશીલન કર્યું છે, અનેક સંતો સાથે ચર્ચાઓ કરી છે, ખૂબ યાત્રાઓ કરી છે, ખૂબ ચિંતન કર્યું છે, છતાં મને જવાબ મળ્યો નથી. એટલે મહાપુરુષ સમજી ગયા હવે આને હું કંઈક કહીશ તો એનાથી એને ફરક નહીં પડે, क्योंकि शब्द तो उसने बहुत पाए. હું જો વધારે થોડાક શબ્દો આપીશ એ તો સમુદ્રની અંદર એક વરસાદનું ઝાપટું પડે એવી અસર થશે, એનાથી વધારે અસર નહીં થાય. આને કંઈક જુદી રીતે ઉપદેશ કરવો પડશે. એ મહાપુરુષે કહ્યું તું કાલે સવારે વહેલો આવી જાય, તને આનંદ કેમ પ્રાપ્ત થાય તે સમજાવીશ. ભલે. બીજે દિવસે સવારના પોરમાં 4 વાગ્યામાં યુવક નાઈ ધોઈ તૈયાર થઈ મહાપુરુષના આશ્રમે પહોંચી ગયો. બાપજી, મારા પ્રશ્નનો ઉત્તર. મહાપુરુષ કે ચાલતા હતા. આશ્રમથી 2-3 માઇલ ચાલ્યા. એક ટેકરીની નીચે જઈને ઉભા રહ્યા. કહ્યું કે ટેકરી પર પેલું મંદિર